હેલો એવરીવન. સો પહેલી વાર આજે બ્લોગ બનાવું છું અને એ પાછો એવો ધમાકેદાર કેમ કે અત્યાર સુધી આઈ થિંક તો ગુજરાતમાં કોઈ એવો ચેલેન્જ કે બ્લોગ નથી કર્યો, બટ હું એવું કરું છું. હું એક લગ્નમાં જાઉં છું અને જ્યાં મને કોઈ આમંત્રણ આપ્યું નથી, કંકોત્રી વિના એ લગ્નમાં જવાનું છે. હા, મતલબ એ લગ્નમાં જાશું, બટ એ રિલેટિવ છે પણ એ મમ્મીના સગામાં આમ દૂર છે અને હું જાઉં છું એટલા માટે બિકોઝ દે આર રિચ. સો મારે જોવી છે કે એ લોકોના લગ્ન કેવા હોય અને સ્પેશિયલી એ લોકો મને ઓળખતા નથી બિકોઝ એ લોકોને મળ્યા એને બહુ ટાઈમ થઈ ગયો છે. સો ક્રેઝી હોગા, મજા આયેગા. आइए देखते हैं बैठचंद मजा आएगा. સો ગાઈસ, વી આર રીચિંગ એટ અવર વેન્યુ. હમણાં પહોંચી જાઉં થોડીક વારમાં. રિક્ષામાં જઈએ વિચાર કરો છો એવડી પણ લગ્ન, બટ ઇટ્સ ઓકે, ડઝન્ટ મેટર એનીથિંગ. જલ્દીથી પહોંચી જાય હમણાં. હેલો ગાઈસ, તો હવે આપણે છે ને પહોંચી ગયા છીએ આપણા વેન્યુ ઉપર. દેખાડી દો એકવાર. તો હવે આપણે જઈએ. અત્યારે બીક લાગે, ગરીબ સમજીને એમ ન કહી દે હાલો નીકળો, તમને લેવા જ નથી. સો લેટ્સ ગેટ ઇન. ગાઈઝ, અત્યારે અમારું જાતા ભેગું જ પોપટ થઈ ગયું. હા, એન્ટ્રીમાં એમ કીધું, અમે ત્યાં વયા ગયા, પછી એમ કીધું કે અહીંયાથી ન જાણો પાછળ જઈને, તો હવે ત્યાંથી જાય. લેટ્સ ગો. કેમ ફીલ થઈ ગયા ગાઈઝ? કાંઈ વાંધો નહીં, મજા આવશે. गेंडे जैसी शक्ल है और गेंडे जैसी अकल है. ઓકે ગાઈઝ, તો અમે પહોંચી તો ગયા. અહીંયા કોઈ હે નહીં એન્ટ્રી ઉપર, એટલે હાલશે આપણે એમ સીધા અંદર વયા જઈ શકશું. જઈએ છીએ. ઓકે ગાઈઝ, તો અમે અંદર તો સક્સેસફુલી પહોંચી ગયા છીએ. તમે જોઈ લ્યો, ડેકોરેશન બતાવી દો. બ્રાઇડ ને ગ્રૂમ એક નંબર લાગે છે ગાઈઝ. ગાઈઝ, તો અમે ખાલી છે ને જોઈએ છીએ કે શું વસ્તુ છે અહીંયા. તો પહેલા એકવાર જોઈ લઈ, પછી ખાવામાં ખબર પડે. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. अभी मजा आएगा ना भिड़ो. સરસ છે ગાઈઝ, ખાવામાં તો સારું જ છે. ગાઈઝ, અહીંયા બધા એવી રીતે અમે જોઈએ કે જાણે હમણાં એમ કહી દે કે તમે કોના તરફથી છો, તો ફટાફટ અમે અમારું જમવાનું પતાવીને નીકળી જઈએ. કાંઈ આમાં બ્લોગ ઉતારવા નથી, ફટાફટ નીકળો. बस हवा निकल गई. પ્લસ પોઈન્ટ કે કોઈને હજી લગી ખબર નથી પડી. એમ આમ જોયે છે એ રીતે કે આ કોણ આવી ગયા, બટ ઇટ્સ ઓકે, કોઈ ઓળખું નથી એટલે ખાઈને ફટાફટ નીકળીએ. મારે એવું છે કે છેલ્લા બધા વ્લોગ્સમાં બધા એવું કરતા હોય કે છેલ્લે દુલ્હા દુલ્હનને મળી આવે, આપણે એવું કંઈ કરવું નથી કેમ કે હજી તો ફેરા ને એવું બધું ચાલે છે. ગાઈઝ, તો આપણે અત્યારે સક્સેસફુલી આપણો બ્લોગ કમ્પ્લીટ કરી છે અને કોઈ આપણને ઓળખી શક્યું નથી. આઈ મીન કોઈને ખબર નથી પડી કે આપણે ઇન્વિટેશન વગર, મતલબ હું ઇન્વિટેશન વગર આવી છું. તો મજા આવી ગઈ અને ભરપેટ ખાધું અને મજા કરી અને એમ થોડીક બીક લાગતી હતી પણ થઈ ગયું. અને આપણો પહેલો બ્લોગ હતો એટલે કાંઈ ભૂલચૂક હોય તો જરાક સમજી લેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, સપોર્ટ કરજો ગાઈઝ. એન્ડ આવા જ બ્લોગ જોવા માટે કમેન્ટ કરી દેજો, એટલે વધારે મોટિવેશન મળે તો આનાથી વધારે ઉચ્ચ લેવલના આપણે કરીએ ટ્રાય. સો યસ, મજા આવી ગઈ ગાઈઝ. બાય.